3 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી। 72 કલાક સૌરાષ્ટ્રના ખેડૂતોને ખેલૈયાઓ સાવધાન રહેજો। હજુ 3 દિવસ વરસાદ પીછો છોડવાનો નથી। હજુ પણ મેઘરાજા રાસલીલા કરવાના મૂડમાં છે। હવામાન વિભાગ દ્વારા 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાની આગાહી કરવામાં આવી। એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 3 દિવસ ભારે વરસાદની સંભાવના છે। હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જેથી વરસાદ રમઝટ બોલાવશે 3 દિવસ સુધી। રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે। 1 एंड 2 अक्टूबर को भी सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ। इसमें 1 अक्टूबर को जो डिस्ट्रिक्ट आ रहे हैं राजकोट, पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है। और थंडरस्टॉर्म वार्निंग अभी गुजरात रीजन में अगले 2 दिन के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए दिया गया है। બોટાદના ગઢડામાં ઘેલો નદી પરનો રમાઘાટ ડેમ ઓવરફ્લો। 2 દિવસથી પડતા વરસાદને પગલે બોટાદની નદીઓ અને ડેમ ઓવરફ્લો થયા છે। ત્યારે બોટાદના ગઢડામાં ઘેલો નદી પરનો રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો। ચોમાસાની સિઝનમાં ચોથી વખત ડેમ થયો ઓવરફ્લો। ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નવા નીરની આવક થઈ। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને ફાયદો થશે। વીંછિયા, જસદણ સહિતના વિસ્તારોમાં ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદનો ફાયદો બોટાદ પંથકના ખેડૂતોને મળ્યો। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામો અડતાળા, લાખણકા, ખોપાળા, ઉગામેડી સહિતના ગામોને પાણીનો લાભ મળશે। ગામના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા। નવરાત્રિના પર્વ નિમિત્તે માતાજીના નિવેદન માટે ગ્રામજનો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે। ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી ગ્રામજનો પસાર થતા નજરે પડે છે, તો નજીકમાં બનેલી રહેલા બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી સ્થાનિકોને ફરજિયાત આ કોઝવે પરથી પસાર થવા મજબૂર બનવું પડે છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। આ તરફ આઠમા નોરતે પણ સાબરકાંઠામાં વરસાદ પડ્યો। હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો અને હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં હળવા વરસાદી ઝાપટા પડતા ખેડૂતો અને ખેલૈયાઓના જીવ અદ્ધર થઈ ગયા। નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર ચલોચલ થયો તો અમરેલીના ડેમ પણ છલકાયા। રાજ્યમાં અને પડોશમાં રાજ્યમાં વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર મહત્તમ સપાટીએ પહોંચી ગયો। ઉપરવાસમાંથી પાણીની સતત આવક થતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। હાલ નર્મદા ડેમ છલોછલ થઈ રહ્યો છે। આ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 138 મીટરને પાર પહોંચી ગયો। હાલ નર્મદા ડેમની સપાટી 138.22 મીટર પર પહોંચી મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 46 સેન્ટીમીટર બાકી છે। નર્મદા ડેમ 99% ભરાયો। હાલ ઉપરવાસમાંથી 78,282 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 47,177 ક્યુસેક પાણીની જ આવક છે, જેથી નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા છે। આ તરફ અમરેલી જિલ્લામાં ભારે વરસાદના પગલે મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। ત્યારે વડિયા ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થતાં ડેમ છલકાયો હતો। ડેમનો એક દરવાજો ખોલાયો હતો ત્યારે ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। વડિયા ડેમનો આકાશી નજારો મનમોહક લાગી રહ્યો છે। વડિયા ડેમ આસપાસમાં લીલીછમ હરિયાળી ખીલી ઉઠી છે। વચ્ચે પાણી અને ચારે બાજુ હરિયાળીના દ્રશ્યો મન મોહી લે તેવા આટે પૂરતા છે। વરસાદ બાદ ડાંગમાં ખીલી ઉઠ્યું અફાટ સૌંદર્ય। દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી વરસાદ રમઝટ બોલાવી રહ્યો છે। જતાં જતાં મેઘરાજા ડાંગ જિલ્લા પર મહેરબાન થતાં ડાંગનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ડાંગનું કુદરતી સૌંદર્ય ચરમસીમાએ પહોંચ્યું છે। આખો વિસ્તાર જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। જ્યાં જુઓ ત્યાં લીલીછમ વનરાજી છવાયેલી જોવા મળી રહી છે। સાપુતારા ખાતે ધુમ્મસભર્યું વાતાવરણ હટતા પર્વતમાળા સ્પષ્ટ દેખાવા લાગી છે। મેઘમહેરને પગલે ડાંગનું વાતાવરણ અત્યંત આહલાદક અને મનમોહક બની ગયું છે। ચોમાસામાં ડાંગની ઓળખ એવા નાના મોટા ઝરણાઓ ફરીથી સક્રિય બની ગયા છે। પર્વતો પરથી નીચે આવતા પાણીના પ્રવાહ અને ખળખળ વહેતા ઝરણાઓના અવાજો એક અદ્ભુત સંગીતનું નિર્માણ કરે છે, જે પ્રકૃતિ પ્રેમીઓને પોતાની તરફ ખેંચી લાવે છે। સતત બીજા દિવસે પણ રાજકોટ સહિતના ગરબાઓમાં પાણી ફરી વળ્યા। 7મું અને 8મું નોરતું મેઘરાજાએ ધોઈ નાખ્યું। રાજકોટમાં સોમવારે વરસાદે ધબધબાટી બોલાવતા ગરબાના ગ્રાઉન્ડ પાણી થઈ ગયા। મોટાભાગના ગરબાઓમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો। નવરાત્રિના અંતિમ દિવસોમાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવવા માટે આતુર હતા, પરંતુ વરસાદે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું। DH કોલેજ ખાતે ગોપી રાસોત્સવના મેદાનમાં ઠેર ઠેર પાણી ભરાયા। બીજી તરફ અંબાજીમાં સતત 2 દિવસથી વરસાદ વચ્ચે ભક્તોએ માતાજીની આરાધના કરી। 7મા નોરતે આ ગરબાના સમયે પણ અંબાજી મંદિરમાં ઝરમર વરસાદ ચાલુ રહ્યો। વરસાદમાં પણ ખેલૈયાઓ ગરબાની મોજ માણતા જોવા મળ્યા। કોઈએ સભા મંડપમાં તો કોઈએ મંદિર પરિસરમાં અને કેટલાકે ચાચર ચોકમાં ગરબાની મોજ માણી। ખેલૈયાઓ નિરાશ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ચોકમાંથી પાણી ઉલચતા નજરે પડ્યા। ચાચર ચોકમાંથી પાણી ઉલચીને પણ ગરબા ચાલુ રાખ્યા। સતત 17 કલાકથી વધુ વરસાદ પડતા ગીર સોમનાથ પંથકના ખેતરોમાં પાકનો સત્યાનાશ। જે અમુક ખેડૂત છે 20% જેટલા ખેડૂત છે તો એને આખરું જે માંડવીનું વાવેતર કરેલું હતું તો એ વાવેતરની અંદર આ નુકસાન થાય છે। જે સોયાબીન છે, શેરડી છે અને ઝાડવાને બહુ ભારે નુકસાન જો
કાલ સવારના 24 કલાક વરસાદ પડ્યો, રાતના તો પવન સાથે બહુ જ વરસાદને ગાજવીજ સાથે વધ્યો છે. નુકસાન બહુ થયું છે. એટલે ખેડૂતોને મોટી નુકસાની થઈ શકે એવું અમને લાગે છે. જુવારની અંદર પણ નુકસાની છે. જે પાણી સતત ભરાઈ રહી તો જુવારને તો પૂરેપૂરી નુકસાની થવાની શક્યતા છે. સતત 24 કલાક સુધી વરસાદ પડ્યા બાદ પાક થઈ ગયો તબાહ. ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું. મિની વાવાઝોડા જેવી સ્થિતિના કારણે ખેડૂતોના પાક જમીનદોસ્ત થઈ ગયા. લોઢવા, પ્રશ્નાવડા સહિત સૂત્રાપાડા તાલુકાના અનેક ગામોમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે જુવાર, બાજરી અને શેરડીના પાકને મોટા પાયે નુકસાન થયું. તો વળી ખેતરોમાં પાણી ભરાઈ ગયા. વીજપોલ જમીનદોસ્ત થતા મોટરો બંધ પડી ગઈ. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જતા રડવાનો વારો આવ્યો. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો હવે સરકાર પાસેથી તાત્કાલિક રાહત અને નુકસાનીની વળતર સહાયની આશા રાખી રહ્યા છે. આ તરફ વલસાડમાં ડાંગર શાકભાજીનો સોથ વળી ગયો. વલસાડ જિલ્લાના ડાંગર અને શાકભાજીના પાકનો કંઈક આ રીતે પથારો થઈ ગયો છે. કેટલીક જગ્યાએ ડાંગર જમીનદોસ્ત બની ગઈ છે. એટલું જ નહીં, શાકભાજીના પાક પણ ઢળી પડ્યા છે. વરસાદ સાથે ફૂંકાયેલા મિની વાવાઝોડાને કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. કાંઠા વિસ્તારમાં ઘરોને પણ નુકસાન થયું છે. સૌથી વધુ હેરાનગતિ ડાંગર પકવતા ખેડૂતોને છે, કારણ કે ડાંગરનો તૈયાર પાક આવેલો પાક ઢળી ગયો છે, જેના કારણે ઉત્પાદન પર માઠી અસર જોવા મળી રહી છે. 4 મહિના સુધી માવજત અને લાખો રૂપિયાના ખર્ચા પછી પણ હવે છેલ્લે મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યો હોય એવું ખેડૂતોને લાગી રહ્યું છે. 30 દિવસથી નથી ઓસર્યા વાવના બાલુંત્રી ગામના પાણી. ગામ માટે પૂરતી રડી, આંખોમાં આંસુ છે. આ રૂપસીબીના આંખોમાં આંસુ છે, ગામ માટે આંખોમાં આંસુ છે, કારણ કે ગામ માટે તેઓ અનશન પર બેઠા છે. 5મો દિવસ છે. કોમ ચાલુ છે એટલે હવે મને આશ્વાસન દીધું એ કોમ ચાલુ છે. પછી મામલતદારનો સાથ મને મળે છે. આ લગભગ 25 દિવસથી આ પાણી કોઈ આ શાળા છે અને આ અહીંયાથી મારે 100 મીટરના અંતરે જ મારું ઘર આવેલું છે. તે આ પાણી વિશાળ પાણી છે. આ તો આપણે નજીક થોડા બસ સ્ટેશન બાજુ આપણે જઈએ પાણી લગભગ 4 થી 5 ફૂટ જેટલું પાણી પડી ગયું. ખેતરોમાં તો આખી અમારી ગામની શ્યામમાં લગભગ 1500 હેક્ટરમાં કોઈ ખેતર ખાલી નથી કે પાણી નથી. ક્યારે આ પાણી પાણી બસ 7 તારીખે વરસાદ વરસ્યો ને 8 તારીખે આખા ગામમાં દળાવે. એક મોટર ચાલુ કરી છે પણ મોટરથી આટલું બધું પાણી નીકળે એમ નથી. સરકારને રજૂઆત કરી છે, રજૂઆત કોઈ સાંભળતું છે નહીં. 5 દિવસથી અમારા માજી સરપંચ બેઠા છે મામલતદાર કચેરીમાં, પણ કોઈ હજુ સુધી કંઈ વ્યવસ્થા થઈ નથી. કામ ચાલુ છે, હજી કામ હજી ધીરે ચાલુ છે. હજી એકદમ ઝડપથી સ્પીડથી કામ ચાલુ નથી અત્યારે. તમે ખેડૂતોની આંખમાં આંસુ પણ જોઈ લીધા, ધરતીપુત્રોની વેદના પણ સાંભળી લીધી. હવે આ બંને પાછળના કારણના દ્રશ્યો પણ જોઈ લો. ચારે તરફ પાણી જ પાણી. જ્યાં તમારી નજર ફરે ત્યાં માત્ર ને માત્ર સર્વત્ર પાણી જ પાણી. ગામની બજાર હોય, ગામની શાળા, ગામનું દવાખાનું હોય કે પછી ગામના રસ્તાઓ. બનાસકાંઠાના વાવના બાલુંત્રી ગામે 8 સપ્ટેમ્બરના રોજ આવેલું પૂરે એવું કાયમી વસવાટ કરી લીધો છે કે ગામમાંથી જવાનું નામ નથી લઈ રહ્યું. બનાસકાંઠામાં આવેલા પૂરે વિનાશ વેર્યો. થરાદ, વાવ જિલ્લાની સરહદીય વિસ્તારોમાં આવેલ પૂરના કારણે તારાજી સર્જાઈ. ઠેર પાણી ભરાઈ ગયા. વાવના બાલુંત્રી ગામે શાળા, મકાન, રોડ, રસ્તાઓ અને દુકાન પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકો 30 દિવસથી પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા. ક્યાંય પણ જવું હોય તો ટ્રેક્ટર જ માત્ર સહારો છે. શાળામાં પણ કમરસમાં પાણી ભરાતા બાળકો સ્કૂલે જઈ શકતા નથી. ખેતરો નદી બની ગયા છે. અંદાજે 500 એકરથી વધુ જમીન હાલ પાણીમાં ગરકાવ છે. સ્મશાન ગૃહ, ઓરડા, બસ સ્ટેન્ડ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગ્રામજનોનું કહેવું છે કે તેઓ વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. જોકે તંત્ર દ્વારા પાઇપલાઇન દ્વારા પમ્પિંગ કરીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ પાઇપલાઇનથી ક્યારે પાણી નિકાલ થશે તે કોઈને ખબર નથી. 30થી વધુ દિવસ થયા છતાં પાણી નિકાલની વ્યવસ્થા ન થતાં ગ્રામજનો હાલ વાવ મામલતદાર કચેરીએ ધરણા ઉપર બેઠા છે અને માંગ કરી રહ્યા છે કે સત્વરે પાણીનો નિકાલ કરવામાં આવે. બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ ચુઈગામ પંથકમાં આ વર્ષે વરસાદના કારણે ઠેર તારાજી સર્જાઈ છે. થરાદના ખાનપુર, નાગલા, ડોડગામ સહિતના ગામમાં હાલ વરસાદી પાણીથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. 2015, 17 અને 23 બાદ 2025માં પણ ખેડૂતો વરસાદી પાણીના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ખેતરોમાં આવેલ પૂરના કારણે હાલ મોટા પ્રમાણમાં ખેતી પાકને નુકસાન થયું છે. 20થી વધુ દિવસ વીત્યા છતાં પણ હજુ સુધી ખેતરોમાંથી પાણી ભરાયેલા જોવા મળ્યા. ખેતરો હાલ ખેદાન મેદાન જોવા મળી રહ્યા છે. ખેતરોમાં ઉભો પાક હાલ સુકાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન થવાનો વારો આવ્યો છે. ખાનપુરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેતી પાકની નુકસાનીનું વળતર આપવામાં આવે. વરસાદ સાથે ભારે પવનથી માંગરોળ બંદરે લાંગરેલી 3 હોડી ડૂબી ગઈ.
માંગરોળમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા દરિયો પણ ગાંડોતુર બન્યો હતો. સુસવાટા મારતા પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા બંદર પર જેટીમાં લાંગરેલી આઠેક હોડીમાં પાણી ભરાતા ઊંધી વળી ગઈ હતી અને મશીન, જનરેટર, ફિશિંગ નેટમાં નુકસાન થયું હતું તો 3 જેટલી બોટ તો દરિયાના પાણીમાં ડૂબી ગઈ. બંદર પર જેટીમાં લાંગરેલી બોટમાં પાણી ભરાતા ઊંધી વળી ગઈ. તેના કારણે મશીન, જનરેટર, ફિશિંગ નેટને નુકસાન થયું. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. હવામાન વિભાગની આગાહીના કારણે હાલ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવેલું છે. વેરાવળ બંદર પર 2000 બોટનો ખડકલો. હવામાન વિભાગની આગાહીના પગલે ગીર સોમનાથના વેરાવળ બંદર પર અનેક બોટનો ખડકલો થઈ ગયો. માછીમારી કરવા ગયેલી તમામ બોટ દરિયા કિનારે પરત આવી ગઈ હતી. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે બોટનો ખડકલો થયો. અંદાજે 2000થી વધુ બોટ દરિયા કિનારે લાંગરી દેવામાં આવી. વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવતા બોટો પરત બોલાવી. દરિયામાં ભારે પવન અને વરસાદને કારણે બોટ પરત બોલાવાઈ છે. અનેક બોટ પરત બોલાવાતા માછીમારોને લાખોનું નુકસાન થયું. સિઝન શરૂ થયાના એકાદ મહિનામાં 3 વખત બોટ પરત બોલાવી. સતત 3 વખત બોટો પરત આવતા લાખોનું નુકસાન થયું. બોટ માલિકોને નુકસાન જતા સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી. સુરતથી સમાચાર. પાણી ભરેલા કાંસમાં કાર ખાબકી. ઓલપાડના અંભેટા ગામ પાસે અકસ્માત. કારમાં સવાર બંને યુવકોના ડૂબી જવાથી મોત. 2 યુવકો મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના વતની અને હાલ સુરત લલિતા ચોકડી પાસે રહેતા હતા. ફાયર વિભાગે કાર બહાર કાઢી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા. ઓલપાડ પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી શરૂ કરી. અમદાવાદમાં બિલ્ડિંગની અગાશી તૂટી છે. દુર્ઘટનામાં 2 મહિલાઓને પહોંચી છે ઈજા. દરિયાખાન ઘુમ્મટ પાસે બની છે દુર્ઘટના. મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ફાયર વિભાગે કાટમાળ હટાવવાની કરી છે કામગીરી. હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં જોવા મળી રહ્યું છે કે કેટલીક ભયંકર પરિસ્થિતિ થતા થઈ ગઈ છે. સુરતના માંડવીમાં ટ્રક ભડકે બળ્યો. રોડ પર ભડકે બળતા ટ્રકના દ્રશ્યો સુરતના માંડવીના છે. સુરત જિલ્લાના માંડવી કીમ રોડ પર કરંજ નજીક એક ટ્રકના કેબિનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. પ્રાથમિક અનુમાન મુજબ ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા. સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો. રસ્તા વચ્ચે ટ્રકમાં આગ લાગવાને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતમાં શોરૂમમાં નવી નક્કોર થાર ભડભડ સળગી ઉઠી. અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ. અચાનક જ નવી નક્કોર કાર ભડભડ સળગવા લાગી અને મચી ગઈ અફરાતફરી. સુરતના અડાજણપાલ ગામ ગૌરવપથ રોડ વિસ્તારમાં આવેલા મહિન્દ્રા શોરૂમના વર્કશોપમાં બપોરે એક થાર કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વર્કશોપમાં હાજર સ્ટાફ અને ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો. સ્ટાફ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે આગ કાબૂમાં આવી ન હતી અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે પહોંચીને ફાયર વિભાગના જવાનોને તરત જ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરાયા. પરંતુ આગ કાબૂમાં આવે તે પહેલા જ લાખો રૂપિયાની કાર રાખ બની ગઈ હતી. દશેરાના તહેવાર નિમિત્તે ડિલિવરી માટે બુક કરાયેલી મોટી સંખ્યામાં નવી કારો શોરૂમમાં પડી હતી. સમયસર આગ પર કાબૂ મેળવી લેવાયો હોવાથી આ કારને નુકસાન થતું બચી શકાયું છે. ફરી ઘોઘંબાની કેમિકલ કંપનીમાંથી ગેસ લીકેજ થતા મચી દોડધામ. પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર ખાતે આવેલા ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થયા હોવાની વાતો વહેતી થતાં દોડધામ મચી ગઈ. કંપનીના પ્લાન્ટમાંથી ઊંચે સુધી ધુમાડા નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી. જોકે ઘટના અંગેની જાણ થતાં તાત્કાલિક અસરથી ગેસ લીકેજ બંધ કરવામાં આવ્યું હતું, જેના પગલે સ્થિતિ હાલ નિયંત્રણમાં છે. ગેસ લીકેજ થયા અંગેની જાણ થતાં જ પોલીસ, પ્રાંત અધિકારી અને હાલોલ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી. જોકે આ દુર્ઘટના અંગે કોઈ ઈજા કે ગેસ ગળતર નહીં થતાં વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો. મહત્વનું છે કે ગત 10 સપ્ટેમ્બરના રોજ કંપનીના પ્લાન્ટમાં ગેસ લીકેજ થવાની બની હતી ઘટના. 12 જેટલા કામદારોને ગેસ ગળતર થયું હતું અને 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા. જૂનાગઢ પોલીસે પીછો કરતા કાર ચાલકે 5 વાહનોને કચડ્યા. જૂનાગઢમાં ફરી એકવાર બેફામ કાર ચાલકનો આતંક સામે આવ્યો છે. જૂનાગઢના એમજી રોડ આઝાદ ચોક પાસે કાર ચાલક બેફામ જઈ રહ્યો હતો. આ અંગેની પોલીસને જાણ થતાં પોલીસ કાર ચાલકને પકડવા માટે પાછળ દોડી હતી. કાર ચાલકનો પીછો કરતા રફતારના રાક્ષસ કાર ચાલકે પોલીસથી બચવા માટે કારની સ્પીડ વધારી દીધી. નાનકડી શેરીમાં આડેધડ કાર ચલાવી રિક્ષા, કાર સહિતના 5 જેટલા વાહનોને અડફેટી લીધા. રોડ પર રીતસરનો આતંક મચી ગયો. જોકે સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ વાહનોને નુકસાન થયું છે. જોકે ટ્રાફિક પોલીસે પીછો કરીને કાર ચાલકને પકડી પાડ્યો. ટ્રકના કચ્ચરખાંડના દ્રશ્યો મહીસાગરના છે. લીંબડિયા ચોકડી ઉપર હાલોલ શામળાજી મુખ્ય હાઈવે પર ગમકવાર અકસ્માત થયો. પૂરપાત આવતું કન્ટેનર બીજા કન્ટેનર પાસે ઘૂસી જતા કન્ટેનરની કેબિનનો કચ્ચરખાંડ નીકળી ગયો. પાછળથી આવતા કન્ટેનર ચાલકનું મોત થયું. દ્રશ્યો જ કહી રહ્યા છે કે કેટલી સ્પીડમાં બંને વાહનો હશે. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો.
અમદાવાદના પંચવટી 5 રસ્તા પાસે એમટીએસ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવી રહેલી એમટીએસ બસે કારને ટક્કર મારી. બસની જોરદાર ટક્કરથી કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ. એરબેગ ખુલી જતા કારમાં સવાર 2 વ્યક્તિનો આબાદ બચાવ. મૂળીમાં ખનીજ માફિયાઓએ વન કર્મીઓને દોડાવીને માર્યા. ભાગમ ભાગ અને મારામારી થઈ મૂળીના સરલા ગામે. મૂળી તાલુકાના સરલા ગામે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. કેટલાક લોકોએ વનકર્મી પર હુમલો કર્યો. સરલા ગામે વન વિભાગમાં ફરજ બજાવતા પ્રતાપસિંહ સોલંકી મોટરસાઇકલ પર સરલા ગામની બજારમાં પસાર થતા હતા ત્યારે 3 કારમાં આવેલા હુમલાખોરોએ હુમલો કર્યો. વન કર્મચારી મોટરસાઇકલ પર જતા હતા ત્યારે હુમલો થતાં મોટરસાઇકલ મૂકી દીધી, પરંતુ પાછળથી આવીને હુમલો કરવામાં આવ્યો. હુમલામાં વન કર્મચારી પર ઘટના પાછળ ખનીજ માફિયાઓનો હાથ હોઈ શકે છે. કર્મચારી દ્વારા કુલ 15 વ્યક્તિઓ સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. દારૂ પીવાની ના પાડતા વડોદરામાં શાકભાજીના વેપારી પર હુમલો. વડોદરામાં કાયદો વ્યવસ્થાના લીરા ઉડી રહ્યા હોવાનો વધુ એક બોલતો પુરાવો છે. દારૂડિયા કઈ હદે બેફામ બની ગયા છે તે આ દ્રશ્યો બોલી રહ્યા છે. વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટમાં શાકભાજીના વેપારીની દુકાન પાસે 2 દારૂડિયાઓ દારૂ પી રહ્યા હતા ત્યારે વેપારીએ દુકાન પાસે દારૂ પીવાની ના પાડતા બેવડાઓ ગુસ્સે ભરાયા અને વેપારી પર હિચકારો હુમલો કર્યો. વેપારીના વાળ પકડીને માર્યા, જેથી તેમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી. બીજી તરફ નવાપુર પોલીસ પણ દારૂડિયાઓને છાવરતી હોય તેવું ચિત્ર ઉપસ્યું, કેમ કે ઇજાગ્રસ્ત વેપારીએ નવાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવા છતાં પોલીસે સમયસર એફઆઈઆર દાખલ ન કરી. મારામારીના સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસ સફાળી જાગી. પોલીસે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી તમામ આરોપીઓની ધરપકડ કરાઈ. રાજકોટ ખોડલધામના ગરબામાં બેસવા બાબતે છરીથી હુમલો, 3ને ઈજા. નવરાત્રિના 8મા દિવસે રાજકોટમાં ગરબાની રમઝટ વચ્ચે મારામારીની ઘટના બનતા સનસની મચી ગઈ. ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં વીઆઈપી સિટિંગ પર બેઠેલા મહેકગીરી જગદીશગીરી ગોસ્વામીને અન્ય વીવીઆઈપી આવતા હોવાથી પાછળ બેસવા જવાનું કહેતા ગરબાના કાર્યકર્તાઓ સાથે બોલાચાલી કરી, જેમાં તેને કાર્યકર્તાઓ બહાર લઈ જતા ત્યાં જે શખ્સે છરી કાઢી અને મારામારી શરૂ કરી. આ ઘટનામાં 3 લોકોને છાતી, કાન અને હાથ સહિતના ભાગે ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા. આ ઘટનામાં હુમલાખોરને પણ ઈજા પહોંચતા પોલીસે તેને સારવાર માટે ખસેડ્યો. ઘટનાની જાણ થતાં મોડી રાત્રે ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે 3 ઇજાગ્રસ્તમાંથી મૌલિક પરસાણા ઉદ્યોગપતિ રાજેશ પરસાણાનો ભત્રીજો છે, જ્યારે હરેશ ઉર્ફે હરી સોરઠિયા પૂર્વ ધારાસભ્ય પોપટ લાખાનો પૌત્ર છે. તેણે જ અનિરુદ્ધસિંહની સજા માફી રદ કરવા માટેની હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. આ અરજીને પગલે તાજેતરમાં અનિરુદ્ધસિંહને જેલ જવાનો વારો આવ્યો છે. રાજકોટના શ્વાન વધુ હિંસક બની રહ્યા છે. એમપીથી રાજકોટ દાદાના ઘરે આવેલી 5 વર્ષની બાળાને બચકા ભર્યા. શાપર વેરાવળ 4 દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી દાદાના ઘરે રોકાવા માટે આવેલી 5 વર્ષની બાળકીની શ્વાને ફાડી ખાતા કમકમાટીભર્યું મોત થયું. શાપર વેરાવળમાં ભૂમિગેટ નજીક ગોલ્ડન સ્ટાર કંપની પાસે બાળા રમી રહી હતી ત્યારે અચાનક જ શ્વાન ધસી આવ્યું અને બાળા પર હુમલો કરતા તે પડી ગઈ. આ પછી શ્વાને બાળાના ગળા પર બચકું ભરી લેતા બાળકીએ રાડારાડ કરી મૂકી. સ્થળ પર લોકોનું ટોળું એકઠું થઈ જતા શ્વાન ત્યાંથી ભાગી ગયો. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે શાપર હોસ્પિટલ ખસેડવામાં આવી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર લીધા પૂર્વે જ તેણીએ દમ તોડી દીધો. મોત નિપજતા પરિવારમાં કલ્પાન છવાયો. શ્વાનનો આતંક વધતા લોકોમાં રોષ ફેલાયો. સુરતી લાલાઓ દશેરાએ ફાફડા જલેબી આરોગતા પહેલા સાવધાન. સુરતી લાલાઓ દશેરાએ ફાફડા જલેબી ગમે ત્યાંના આરોગતા પહેલા સાવધાન. જો ગમે તે દુકાનમાંથી ફાફડા જલેબી આરોગ્યા તો તમારી તબિયત બગડી શકે છે, કેમ કે સુરત દશેરાએ લોકોનું સ્વાસ્થ્ય ન બગડે તે માટે આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. સુરતની વિવિધ ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. ફાફડા જલેબી વેચતા વેપારીઓને ત્યાં તવાઈ બોલાવી ફાફડા જલેબીના સેમ્પલ લીધા. હવે માંગને પહોંચી વળવા હલકું ગુણવત્તાનું તેલ વાપરવામાં આવે છે કે નહીં તે અંગેની તપાસ કરાશે. ચેતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં ભાજપે પાડ્યું મોટું ગાબડું. આદિવાસી નૃત્ય સાથે મહિલાઓએ ચેતર વસાવા હાય હાયના નારા લગાવ્યા. દ્રશ્યો નર્મદાના ડેડિયાપાડાના છે. ભાજપનો દાવો છે કે ડેડિયાપાડાના ટીલીપાડા ગામમાં અંદાજે 500 જેટલા આપ કાર્યકરો ભાજપમાં જોડાયા. ભાજપે ચેતર વસાવાના ગઢમાં ગાબડું પાડ્યું. ભાજપનો ખીસ ધારણ કર્યા બાદ અહીં ચેતર હાય હાયના નારા લાગ્યા. ભાજપમાં જોડાતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. વિજાપુર એપીએમસીના ચેરમેન બન્યા રાજુભાઈ પટેલ. મહેસાણાના વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ હતી. બીજા 2.5 વર્ષના ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ. ચેરમેન પદ પર રાજુ પટેલ અને વાઇસ ચેરમેન પદ પર બચુ પટેલની વરણી કરાઈ. ભાજપે વિજાપુર એપીએમસીના ચેરમેન માટે રાજુ પટેલનો મેન્ડેટ આપ્યો અને વાઇસ ચેરમેન માટે બચુ પટેલના મેન્ડેટ આપ્યો. બંનેની સર્વાનુમતે વરણી કરવામાં આવી. વિજાપુર એપીએમસીના ડિરેક્ટરની 2.5 વર્ષની અગાઉ યોજાયેલી ચૂંટણી બાદ પ્રથમ ટર્મમાં પૂર્વ ધારાસભ્ય કાંતિ પટેલ 2.5 વર્ષ માટે ચેરમેન પદ ઉપર રહ્યા હતા. વાપીના લોકોના ગયા લાખો રૂપિયા.
વાપીના લોકોને વધુ વળતરની લાલચ ભારે પડી ગઈ. ઔદ્યોગિક નગરી વાપીમાં એક ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ લોકોને મોટું વળતર આપવાની લાલચ આપી મોટું રોકાણ કરાવી અને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું. આ ક્રેડિટ સોસાયટીના સંચાલકો ઓફિસને તાળા મારી 1 વર્ષથી ફરાર થઈ ગયા છે, જેમાં હજારો રોકાણકારોના કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હતી. આ કંપનીમાં રોકાણ કરનારાઓના નાણાં ફસાયા છે. શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે 10 વર્ષથી નાણાં ઉઘરાવતા હતા. અનેક ગણું વળતર આપવાની લાલચ આપીને રોકાણ કરવામાં આવતું હતું. જો કે 1 વર્ષથી શટર ડાઉન કરી સોસાયટીના સંચાલકો રાતોરાત ફરાર થઈ ગયા. આથી અસંખ્ય રોકાણકારોના કરોડો રૂપિયા આમાં ડૂબ્યા છે. રોકાણકારો એજન્ટના ઘરે, પોલીસ સ્ટેશન અને અન્ય વિભાગોમાં ઓફિસે ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે આ મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આ કંપનીના સંચાલકો સહિત 13થી વધુ આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોલીસ તપાસ હાથ ધરાઈ છે. 8મા નોરતે રાજ્યના વિવિધ મંદિરોમાં ભક્તોની જામી ભીડ. નવરાત્રિમાં 8મા નોરતાને લઈને ભક્તોની ભીડ જામી હતી. રાજ્યના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. માતાજીના દર્શન કરવા માટે સવારથી લાઈન લાગી હતી. યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. દુર્ગાષ્ટમીના પર્વને લઈને મંદિર પરિસરને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો. દાતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા મંદિર પરિસરમાં દુર્ગાષ્ટમીના હવનનું આયોજન કરાયું. તો મંદિરમાં આજે જવારાનું ઉત્થાપન થશે. ઝરમર વરસાદમાં પણ યાત્રિકો ગરબાની મોજ માણતા જોવા મળ્યા. બીજી તરફ શક્તિપીઠ અંબાજી માતાના ચાચર ચોકમાં 551 દીવડાની આરતી કરવામાં આવી. છેલ્લા 23 વર્ષથી માં અંબાના ચાચર ચોકમાં આણંદના એક ખેડૂત પુત્ર દ્વારા નવરાત્રી દરમિયાન 7મા નોરતે આરતી કરવામાં આવી. આ વખતે 24મા વર્ષે પણ ઝરમર વરસાદ વચ્ચે રોહિતભાઈ આરતી કરી. રોહિતભાઈએ વરસાદી માહોલમાં પણ માતાજીને 551 દીવાની આરતી કરી. પોતાના શરીર પર લોખંડની ફ્રેમ ગોઠવી તેના પર દીવા પ્રગટાવી માતાજીની આરતી ઉતારી હતી. તેમજ વિશ્વભરમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો ન ફેલાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. બીજી તરફ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પણ ભક્તોની ભીડ જામી હતી. નગરદેવી ભદ્રકાળી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના, માતાજીનો વિશેષ શણગાર કરાયો. રાત્રે હવન કરાશે. અમદાવાદના કાલુપુરમાં માતાજીને પરંપરાગત શણગાર કરાયો. કાલુપુર ખાતે આવેલી દુર્ગા માતાની પોળમાં ગાંધર્વ સમાજ દ્વારા 100 વર્ષ જૂની સોનાની અને ચાંદીની સાડીનો માતાજીને શણગાર કરાયો. તેમજ દશેરાના દિવસે ગાંધર્વ સમાજના લોકો માતાજીને 64 ખંડની પલ્લી ભરી શાસ્ત્રીય સંગીત દ્વારા સમાજ તેમજ લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરશે.